અમરેલીના ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના માસૂમ બાળકનું દુઃખદ મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. ત્યારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાણિયાએ શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની વેદનામાં સહભાગી બની અને સ્વર્ગસ્થ જીયાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનો અને આગેવાનો સાથે વન વિભાગને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. તેમજ ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તેમજ ઘટતું કરવાની વન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ધારીના ધારાસભ્ય જેબી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તથા સ્થાનિક ભાજપના આગેવાનો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયા હતા. આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું છે અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે બધું એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છે અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય છે. એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે મળી અને કરીશું. એટલે તમારી પીડા છે એ અમારી પણ પીડા છે અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બધા પગલાં લઈ અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું, એમાંથી બહાર નીકળીશું.